નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ રસ્તા ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ મનીષ પટેલ. મનીષભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ આર્યન બંગલોઝ અને ઇન્દ્રપુરી ટાઉનશીપ કહેવાય અને જે રામોલાથીના વોર્ડમાં આવે છે. પૂરો ત્રિકમપુરા પણ કહી શકાય. ત્રિકમપુરા પાટિયા પણ કહી શકાય એને. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારના એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, એક મતદાર તરીકે તમારું શું માનવું છે કે એની મુખ્ય સમસ્યા શું છે? એની મુખ્ય સમસ્યા એવી છે કે અહીંયા સફાઈમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. અમારી સોસાયટીની સામે એક ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં લગભગ 501 ડમ્પરો કચરાના ઢગલાના રોજ ઠલવાય છે અને રોજ ઉપાડે છે. આના માટે અમે લગભગ છેક દિલ્હી સુધી ફરિયાદો લિખિતમાં કરી છે. કોર્પોરેશન માત્ર 500 રૂપિયા દંડ લઈને સંતોષ માને છે અને આના કારણે ડસ્ટની સમસ્યા થાય છે. ચોમાસાની ને રોજ મેલેરિયા બીમારી જેવા પ્રશ્નો ઊભા થાય છે. આ વિસ્તારમાં લગભગ 5,000 જેવી પબ્લિક રહે છે. ઘણી બધી ફરિયાદો કરી, સામાન્ય માણસ બાંધકામ કરતો હોય તો 50,000 લાખ રૂપિયા દંડ લે છે, જ્યારે અહીંયા 500 રૂપિયા દંડ લઈ અને કોર્પોરેશનની મિલીભગતથી આ ધંધો ચાલે છે. અને કોર્પોરેશનને ઘણી બધી ફરિયાદો કરી, પણ પોતાનો સ્વાર્થ હોય, જે અંગત સ્વાર્થ હોય અધિકારીઓનો, એના હિસાબે આ ધંધો ચાલી રહ્યો છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? લગભગ આ પીરાણા જેવો કચરો કહી શકાય. 3.5-4 વર્ષથી આ સમસ્યા છે. આપણે પૂર્વ વિસ્તારમાં પેલો ઢગલો ખાલી કર્યો, પણ નવો ઢગલો ઊભો કરવાનું કામગીરી ચાલી રહ્યું છે અને કોર્પોરેશનના આના માટે અમે અભિવાદન કરીએ છીએ કે નવો તમે ઢગલો બનાવી રહ્યા છો. કયા પ્રકારના કચરાનું અહીંયા સામ્રાજ્ય ઊભું થતું છે? અહીંયા બિલ્ડિંગમાં જે બિલ્ડિંગ તોડફોડનો જે કચરો આવે, બિલ્ડિંગ ડેમેજીસ કહી શકાય, એ પ્રકારનો કચરો, પછી સળિયા છે, પછી ગંદકીનો સામ્રાજ્ય છે, એઠવાડ છે, આવા પ્રકારનો કચરો કહી શકાય. તો આ અંગે ફરિયાદ તમારા વિસ્તારના મંત્રી સંત્રી અથવા જે નવા ચૂંટાયેલા છે કે જૂના લોકો છે એ લોકોને કેટલી વાર તમે જાણ કરી છે, જે તે વિસ્તારના આપણા સભ્યો હોય, મતલબ કાઉન્સિલર કોર્પોરેટર? આ વિસ્તારમાં એવું છે કે કોઈ કાઉન્સિલર છેલ્લા 15 વર્ષથી કોઈ જોવા નથી આવ્યું. 10 વર્ષથી ભાજપની સરકાર છે, કોર્પોરેટરો અહીંયા કોઈ જોવા આવતું નથી. માત્ર
કાઉન્સિલરો આ વિસ્તારનો કોઈ કાઉન્સિલર છે નહીં જોવાના. અને બીજું આ વિસ્તાર વિધાનસભા અમરેવાડી લાગે છે, જ્યારે વોર્ડ રામોલ હાથીજન લાગે છે. એટલે નહીં મા કે નહીં માસી એવું કહી શકાય આને. એટલે આનો કોઈ રણીધણી નથી. પ્રજા જ આની અંદર જે કરે, બાકી આની અંદર કોઈ કાઉન્સિલર, કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય કોઈ ઇલેક્શન સિવાય પૂછવા નથી આવતું. તો તમારા વિસ્તારના બજેટો ક્યાંય ખર્ચ થાય એવું લાગે છે? બજેટો ક્યાંય બજેટોમાં જોવા જઈએ તો અંદાજિત અમદાવાદ શહેરનું બજેટ 18,000 કરોડનું છે. એમાં 48 વોર્ડ જોડે ભાગીએ તો લગભગ એક વોર્ડે 300 કરોડનો ખર્ચ થાય આવે. આપણે અહીંયા તમે રોડની સફાઈ માટે સમસ્યાની વાતો કરીએ છીએ તો કોર્પોરેશનના સોલિડ વેસ્ટના અધિકારીઓ એમ કહે છે ભાઈ અમારે જો મશીન નથી, તો 300 કરોડ રૂપિયામાં જો તમારે સફાઈનું મશીન ના હોય તો અમદાવાદને માત્ર ક્લીનેસ્ટ સિટી ખાલી નામ પૂરતી કે ભાઈ દલા તલવાડી જેવું કામકાજ છે, ભાઈ ભાજપની સરકાર બધી જગ્યાએ છે તો લઈ જાઓ તમારે જે જોતું હોય. બાકી સફાઈના નામે કોઈ મશીનરી નથી, કોઈ માણસો નથી. તમે પોતે જોઈ શકો છો ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે સવાર ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત રીતે આવે છે. પિંકલ પટેલ. પિંકલભાઈ આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? કયો આ ત્રિકમપુરા ગામની કેનાલ વેરા વિસ્તાર કહેવાય છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે એની મુખ્ય સમસ્યાઓ શું છે? અમારે મુખ્ય સમસ્યા એ છે કે આ જે બ્રિજ છે તૂટેલો છે. અહીંયાથી મોટા હેવી વ્હીકલ નીકળે છે, સ્કૂલના છોકરાઓ નીકળે છે, વાહનો વહીના રોકટોક અવર જવર કરે છે અને આ બ્રિજ ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિમાં છે. પણ એનો સ્થાનિક મંત્રી સંત્રી કાઉન્સિલરોને આ અંગે ફરિયાદો કરી છે ખરી? ના, અમે ઘણીવાર ફરિયાદો કરી છે પણ કોઈ એની ઉપર ધ્યાન નહીં આપતું. બધો રોડ પણ પાસ થઈ ગયો એવું કહે છે, બનાવીશું પણ ક્યારેય હજુ એનું કામ થયું નથી. કેનાલનું કામ પુરાણનું ક્યાંથી અટક્યું છે? તમારી અહીંયા કેનાલની ગંદકી દુર્દશા કેવી છે? બહુ ખરાબ છે. અમારે અહીંયા આવું જવું મુશ્કેલ છે અને આ કેનાલમાં કેમિકલનું પાણી તમે જોઈ રહ્યા છો, ઘણું કેમિકલનું પાણી આવે છે અને બહુ જ આજુબાજુવાળા બધા ત્રાહીમાન પોકારી ગયા છે. અમે અહીંયા આઝાદીના ટાઈમથી અહીંયા રહીએ છીએ. આ ગામના આ વટવા જેડીસીના વિકાસમાં અમારા ગામની જ જમીનનો ફાળો છે. આશરે કેટલા વર્ષોથી વસો છો? અમે લગભગ 1945 થી અહીંયા રહીએ છીએ. આઝાદી પહેલાના અહીંયા રહીએ છીએ. તો આજુબાજુ વિકાસ ને તમારી જે સોસાયટી છે એમાં વિકાસનો અભાવ? અમારો કશો જ વિકાસ નહીં થયો. અમારા ગામના પટેલોએ જમીન આલીને આ વિકાસ થયો જેડીસીનો, પણ અમને કોઈ વિકાસનો કોઈ ફાયદો મળ્યો નથી. ભરતભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? તિકમપુરાનો કેટલો મોટો વિસ્તાર છે આ? ઘણો છે. આશરે સોસાયટી, જીઆઈડીસી અને ફ્લેટો સોસાયટીઓ આવેલી છે, ત્યાં વિકાસ કેવો છે? અરે વિકાસ તો તેલવાળો થયો, જે કરવાનું એ કરે. કયા કામો અધૂરા છે તમને લાગે છે? ગટર લાઈન કેટલા વર્ષોથી પડતર પ્રશ્ન કહી શકાય? 5 વર્ષથી. 5 વર્ષમાં શું પરિસ્થિતિ? જ્યારે ચોમાસું હોય ત્યારે શું પરિસ્થિતિ? અમારે કે એક્સપ્રેસ લડે છે, એક્સપ્રેસ લડે છે. બરોબર. એવા બહાના હેઠળ કેટલા વર્ષોથી કામ પેન્ડિંગ રાખ્યું? 5 વર્ષથી. 5 વર્ષમાં મંત્રી સંત્રી શું કહે છે? કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે તમારા વર્ષમાં? કોઈને પૂછવા નહીં આવતા. છેલ્લે ક્યારે આવ્યા હતા? કોઈ બાપોય નહીં આવ્યો. અને હવે કયા બોલ વચન સાથે ફરી આવશે ત્યારે તમારો જવાબ શું હશે? આવે તો કરે તો સારું. મહેન્દ્ર મકવાણા. મહેન્દ્રભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ ઇન્દ્રાપુરી વોર્ડ છે. અને આપણે ઉભા છે, કયું છે આ? કયું ગરનાળું છે? આ ગરનાળું છે અનિકેત સોસાયટી નાકે. સીધો રોડ ક્યાં જાય છે? સીધો રોડ જાય છે રામોલ જીઆરડીસી. કેનાલ ક્યાં જાય છે? આ કેનલ જાય છે આ બાજુ વટવાર, અને આ બાજુનો? આ બાજુ એક્સપ્રેસ હાઈવે બાજુ. તો આ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? તમે કેટલા વર્ષથી આ બાજુનો હું લગભગ રહીશ છું, ઓછામાં ઓછું 15 વર્ષ થયા છે. 15 વર્ષમાં વિકાસ કેવો કહી શકાય? પડતર વિકાસ, મૂળ કામ, પડતર પ્રશ્નો? આ એવું છે કે જે બાજુ જે નેતાઓ રહે છે એ બાજુનો વિકાસ છે અને જે બાજુની નેતા નથી એ બાજુનો વિકાસ નથી. તમારા વિસ્તારમાં કેટલા નેતાઓ અહીં નજીકમાં રહેતા હશે? અહીંયા નજીકમાં ઘણા ખરા નેતા રહે તો છે. તમારા વિસ્તારના બજેટ કેટલા ફળવાયા જેવું કહી શકાય? બજેટ ફળવાયેલું છે પણ બજેટ વપરાતું નથી. કેટલા વર્ષોથી બજેટ ખોવાયું તમારા વિસ્તારમાં? અમારું બજેટ ખોરવાયું છે, લગભગ 5-1 વર્ષથી ખોરવાયેલું છે. પરિણામે પ્રાથમિક સુવિધાનો કેવો અભાવ છે? સુવિધા છે કે દુવિધા છે? સુવિધા છે જ નહીં. સુવિધા કેટલી ઓછી ને દુવિધા વધારે? દુવિધા વધારે છે. હિરેન પટેલ. હિરેનભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? ત્રિકમપુરા ગામ, રામોલ. સીધો રોડ બંને તરફનો કઈ સાઈડ નીકળે? અમારો જાહેર રોડ નથી આ, પણ અહીંયા આગળ કોમર્શિયલ વ્હીકલ છે, જીઆઈડીસીની વ્હીકલ છે, એ બધા અહીંયાથી જ જાય છે અને એના લીધે અમારે અકસ્માતનો ભય રહે છે અહીંયા આગળ. સ્થાનિકોનો સવારે ને સાંજે કયા ટાઈમે નીકળવામાં બી બીક લાગે છે, છોકરાઓને બી બીક લાગે છે, બધાને નીકળવામાં. મોટા વ્હીકલો બધા આવે છે, ટેમ્પો છે, રિક્ષા છે, એ બધું ઇન્ડસ્ટ્રીયલ આજુબાજુ હોવાથી. બરોબર. તો તમારા વિસ્તારના સ્થાનિક મંત્રી સંત્રી કેટલા વર્ષોથી તમે ખોબલે વોટ આપીને ચૂંટી લાવ્યા છો? આખી પેનલ આવી છે, કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ ઓછામાં ઓછી 40-1 વર્ષથી તો છે જ. તો કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા 40 વર્ષ જે તે પક્ષના? બહુ બદલાયા છે, એ તો બહુ બદલાયા છે મંત્રીઓ. તમારા વિશે, તમારા વિસ્તારના જે એમના પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાનો અભાવ કે સુવિધા કે દુવિધા? દુવિધા છે. સુવિધા તો કઈ છે જ નહીં. અને તમારા રોડ, રસ્તા, પાણીનો પ્રશ્ન તો બહુ જ છે. વરસાદના પાણી આખી રાત ભરાઈ રહે છે.
એવું છે. તો ક્યારે ભૂતકાળમાં વરસાદી સ્ટ્રોમ વોટરની જે લાઈનો નખાવવામાં આવી છે સાફ સફાઈ થાય છે ખરી? ના, કોઈ સાફ સફાઈ તો કોઈ થઈ જ નથી, અને બીજું કે એ સાફ સફાઈ કોઈ થઈ જ નથી એમ. તમારા વિસ્તારમાં મંત્રી સંત્રી કાઉન્સિલરો કેટલા નજીકમાં જ રહેતા હશે? નજીકમાં જ રહે છે, બધા 2-4 કિલોમીટરના એરિયામાં જ રહે છે, પણ કોઈ આવતું નથી. તો તમે વાંધા વિરોધ પ્રદર્શન માટલાફોડ કેટલી વાર વારંવાર કરવામાં આવ્યું છે? ના, એ કશું અમે કર્યું નથી. બધા શાંતિપ્રિય માણસ છે એટલે કર્યું નથી. આજે આ પહેલી વાર માધ્યમથી તમારા માધ્યમથી કહીએ તમારા છીએ. માધ્યમથી શું કહેવા માંગશો? ખોબલે ખોબલે વોટ ચૂંટાઈ આવેલા બસ આવી બેઝિક સુવિધાઓ છે એ બધી પૂરી પાડે એ કહેવા માંગીએ છીએ. ગટર પાણી, રોડ, આ તે બધું પૂરું કરે એ માંગે છે. આખી પેનલ એ જ આવી છે? એ જ છે, શું નામ સેમ. છે મંત્રી સંત્રી? નામ ખબર છે તમને? નામ નહીં ખબર મને. ક્યારે આવતા હોય તો જ ખબર હોય એવું? હા, ક્યારેક જ આવતા હોય છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો? બસ આ બેઝિક સુવિધાઓ બધી પૂરી પાડે, અમને હેરાનગતિ દૂર થાય, બસ એ કહેવા માંગે છે. હિમાંશુ, હિમાંશુભાઈ, આપણે ઊભા છે કયા રોડ પર ઊભા છે? ત્રિકમપુરા ગામ. આ ગામનો વિકાસ કેવો? આ ગામનો વિકાસ ઘણા 15 વર્ષથી 0 જ છે. કેટલા વર્ષે ક્યારે ભૂતકાળમાં બજેટ ખાલી ઇલેક્શન આવે ત્યારે આવી જાય વોટિંગ લેવા, પછી 5 વર્ષ પછી મૌલિકભાઈ બધાય આવે જ છે અહીંયા. કયા બોલ વચન ફરીને રિપીટ કરતા હોય છે? બસ આ બધા રોડ, પાણી બધું જ તમને સુવિધા મળશે. પણ આપણે જોવા જઈએ તો શું સ્થિતિ છે? જોવા જઈએ તો ઇલેક્શન પત્યા પછી ગાયબ થઈ જાય છે બધા. પાણીનો પ્રશ્ન કેટલો, પ્રાણ પ્રશ્ન કેટલો જૂનો કહેવાય? પાણીનો પ્રશ્ન 15 વર્ષથી એવો ને એવો જ છે. શું પ્રેશર ઓછું આવું, મેલું ડોળું ગંદુ બસ પાણી આવું? ટાંકી પણ અમારી જે પાણી આવે છે એવો તૂટી નવરી થઈ ગઈ છે. એક સીડી ઉપર ચડવાની, સાફ કરવાની નથી. તો આ ફરિયાદો વારંવાર તમે મંત્રી સંત્રીઓને કેટલી વાર કરો છો? ઘણી વાર કરી છે, અમે ઓફિસ જઈને એમને ઇન્ફોર્મ કર્યા છે, પણ એનો કોઈ રિપ્લાય આવતો નથી. રોડ રસ્તાનો પ્રશ્ન કેટલો જૂનો છે? રોડ રસ્તા 2011માં થયા હતા, પછી રિપીટ થયા જ નથી. કેવી હાલતમાં છે? કેટલા થીગડા મારવામાં આવે અને છે? ખાલી ઠીંગણા મારીને જતા રહે છે. અને બમ્પો કેટલી ખરાબ હાલતમાં છે? બમ્પો અમે જાતે બનાવ્યા હતા, એમાં કોઈ કમ્પ્લેન આવી હતી. અકસ્માતનું પ્રમાણ જે નિવારવા માટે શું શું તમે પ્રયત્નો કર્યા સ્થાનિકોએ સ્વખર્ચે? સ્વખર્ચે ઘણા અમે બધા ભેગા કરીને ખર્ચો કરીને બમ્પો બનાવ્યા હતા. અને એમાંથી જ્યારે તંત્ર ક્યારે એવું થયું છે કે સંપૂર્ણપણે રોડની સલામતી સાથે બનાવવામાં આવ્યા હોય? ના, એવું 2011 બનાવ્યા હતા, પછી તો કામ થતું જ નથી. અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બજેટ તો ફળવાઈ ગયું છે, પણ રોડના કામ શરૂ ક્યારે થશે? શું લાગી રહ્યું છે? એ તો એવું કહે છે કે અમે કરી દઈશું, ઓફિસ જઈએ તો કરી દઈશું વાતો કરે છે, પણ કોઈ કામ થતું નથી. વરસાદી વાતાવરણ, વરસાદી બિલકુલ ટકોરા દઈ રહ્યું છે, તો વરસાદમાં કોઈ કામગીરી થઈ છે? પ્રી મોન્સૂન પ્લાનનું ક્યાંય કામગીરી? ના, કોઈ કામ નહીં, 0 છે નહીં. વરસાદમાં થોડો વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય છે. તો તમારા ત્રિકમપુરામાં શું પરિસ્થિતિ સર્જાય છે? કેટલા પાણી છે? કેટલા કલાકે ઓસરે છે? પાણી આવે છે અને 2-3 દિવસ ભરાઈ રહે છે, અને પછી એને જાતે 2025માં શું હાલત હતી? પ્રી મોન્સૂનનું ક્યાંય કામગીરી અહીંયા નોંધ લેવાય? ના, કોઈ નોંધ અમે ઇન્ફોર્મ કર્યું હતું, પણ અહીં કોઈ નોંધ લેવાઈ નથી. નીચાણવાળા જે ઘરો છે કેટલું નુકસાન થતું હોય? ઘરોમાં કેટલું ગળાડૂબ પાણી થઈ જાય છે? 2 ફૂટ 5 ફૂટ? હા, એ ઢીચણ હમાન પાણી ભરાઈ જ જાય છે. તો કિરીટભાઈ પટેલ, કિરીટભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર? તિકમપુરા ગામ. ત્રિકમપુરા ગામનો વિકાસ કેવો કહી શકાય? અત્યારે તો નબળો વિકાસ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારના પ્રાથમિક પ્રાણ પ્રશ્નો કયા કયા છે જે યથાવત વર્ષોથી ત્યાંના ત્યાં જ છે? આ રસ્તા નહીં બધાય. પહેલા સરપંચી રાજ હતું ત્યારે કેટલી સુવિધા હતી કે દુવિધા હતી? એ સુવિધા હતી એ વખતે. સરસ મજાનું શું શું કમ્પેર કરીએ કોર્પોરેશનમાં આવ્યા પછી ને સરપંચી રાજ શું કહી શકાય? સરપંચી રાજ સારું હતું કોર્પોરેશન કામો કરતા. થતા હતા એ જલ્દી કામ થતા હતા. અને એ વખતે કેટલું સાફ સુથરું સરસ મજાનું ત્રિકમપુરા હતું. હા, તો શું શું સુવિધા હતી એ જમાનાની વાત કરીએ આપણે, કેટલા વર્ષો પહેલાની વાત કરીએ? લગભગ 15-20 વર્ષ પહેલા. અને જ્યારથી કોર્પોરેશનમાં સમાવ્યું ત્યારે કયા પ્રાણ પ્રશ્નો યથાવત છે? બધા એવા ને એવા છે. અને મુખ્ય જે જીઆઈડીસી, તમે જેમ વાત કરી કે જીઆઈડીસી નો મુખ્ય રસ્તો છે, એટલે હા. ત્યાંથી જે સામાન લઈ જાય છે, કેટલા તીક્ષ્ણ હથિયારો પેલું પડ્યું હોય છે કે વાગવા પડવાની હા. બીક હોય છે, અને કોઈ કપડું પણ ઢાંક્યું નથી હોતું. આ ઓવરલોડ સાધનો જાય છે બધા. બરોબર છે. પરિણામે કયો ભય રહે સ્થાનિકોને, નગરજનો કયો ભય રહે છે અહીંયા આગળ? બાળકો રમતા હોય વગેરે વગેરે અવરજવર બધા પબ્લિકની હોય, એમને કોકને વાગવાની બીક લાગે. આ રસ્તો બંધ કરવા માટે કેટલી વાર વાંધા વિરોધ કરવામાં આવ્યો છે? કેટલી વખત. અને કેટલો જાહેર રસ્તો બની ગયો કેટલા વર્ષોથી? આ જાહેર રસ્તો જ છે. પરિણામે કેટલો ભય રહે છે અકસ્માત થવો, ટ્રાફિક મોટું હેવી વ્હીકલ્સ આવી જવું? હા, હેવી વ્હીકલો તો આવે જ છે. તો ખોબલે ખોબલે તમારા વિસ્તારના મંત્રી સંત્રી તમે ચૂંટી લાવો છો, આખી પેનલ ફરી લઈ આવ્યા છો, તો પ્રજાના કામનું શું? તમારા જેવી પ્રજાનું શું? એ એક વખત આવીને જાય, બીજી વખત આવતા નથી. કયા બોલ વચન જે પૂરા થયા છે કે નથી થયા? બોલ વચન બધાય એ કોઈ પૂરા નહીં થયા. તમારા વિસ્તારમાં બજેટો કેટલા ખર્ચ થયા છે? બિલકુલ નહીં, એમ કહીએ ચાલે. કેટલા મ્યુનિસિપાલિટી આવે પછી વંચિત રાખવામાં આવે છે? રોડ રસ્તો હોય કે ફૂટપાથ હોય? એ સરપંચ વખતે સારું હતું. તો પાણીના પ્રાણ પ્રશ્ને અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો તમારા વિસ્તારના મંત્રી સંત્રી? હજી પાણીની લાઈન બી આવી નથી કે ગેસ લાઈન બી આવી નથી. કેટલા વર્ષોથી આવી જવાની હતી? 15 વર્ષ પહેલા આવવાની હતી, હજી આવી નથી. પરિણામે સ્થાનિકોને પાણીની શોર્ટેજમાં કેટલી તકલીફ થાય છે? શોર્ટેજ એટલે
કેમિકલયુક્ત પાણી આવે અમુક વાર. તો સારા માઠા પ્રસંગ હોય ત્યારે સ્વખર્ચે કેટલા ટેન્કરો મંગાવવા પડે છે? બધાને પોતપોતાની જાતે સ્વ ખર્ચે મંગાવવા પડે છે. બરોબર છે. અને એવું કેટલી વાર બનતું હશે વર્ષમાં? વર્ષમાં 1 થી 2 વખત. અને ચોમાસું સામું ચોમાસું તો વરસાદી પાણીની કેટલી તકલીફ વધશે કે ઘટશે? પાણીનો નિકાલ નથી થતો. બરોબર છે. અને કેનાલની આજુબાજુની સમસ્યા, વિકાસ કેવો છે? એક્સપ્રેસ વે જ્યારે બન્યો ત્યારે કેટલે વિકાસની ઝંખનાથી એના રહીશોને કે વિકાસ કેવો થશે એક્સપ્રેસ વે બન્યો ત્યારે? અત્યારે કેમિકલયુક્ત પાણી આવે છે કેનાલમાં, એના લીધે ગંદકી વધારે છે. બરોબર. અને ચોમાસામાં શું પરિસ્થિતિ સર્જાશે? ચોમાસામાં બધું પાણી બેક મારે છે. ત્યારે પ્રી મોન્સૂનનું કામગીરી અહીંયા થાય છે ખરી? પ્રી મોન્સૂન અંગે બિલકુલ જાતે કરવી પડે છે. બરોબર છે. કેટલો ખર્ચ, કેટલા પૈસા ઉઘરાવવા પડે સોસાયટી દીઠ, ઘર દીઠ? એ ઘર દીઠ બધા છોકરાઓ પોતપોતાની જાતે બધું ખર્ચો કરી લઈએ છીએ. ગંદકી, કચરાનું પ્રમાણ કેવું? ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે છે નિયમિત ગાડીઓ આવે છે. અને રસ્તામાં સોસાયટીના નાકે ડમ્પિંગ સાઇટથી કેટલું હેરાન પરેશાની? ગંદકી પ્રમાણ કેવું હોય છે રોડ પર? ગંદકીનું પ્રમાણનું કંઈ નક્કી નહીં, ચોમાસામાં વધી જાય. અને બજેટોને ખર્ચની વાત કરીએ તો મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી તમારા વિસ્તારમાં? મ્યુનિસિપલ લાઇબ્રેરી એક બી નહીં. સરકારી શાળા, સરકારી શાળા એક છે. આંગણવાડી છે તો કેવી હાલતમાં છે? આંગણવાડી કહો તો બી, સરકારી શાળા તો કહો તો બી એક જ છે. કોમ્યુનિટી ત્રિકમપુરા હોલ જે આટલી મોટી વસ્તીમાં હોવો જોઈએ કશું જ નથી. અને ત્રિકમપુરાની આજુબાજુ વિકાસ કેવો છે? ન્યૂ મણિનગર હોય કે ભાઈ વટવા હોય કે વટવા જીઆઈડીસી હોય, એ નવું બને ત્યાં સુધી વિકાસ, પછી કશું જ નહીં. તો તમારા જૂના મંત્રી જે નવા પેનલમાં ચૂંટાઈને લાવ્યા છે એમની કામગીરીને બોલાવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? 10માંથી 7 માર્કે ના અપાય. બેન આપણે હિનાબેન આપણે ઉભા છે. કયું ગામ છે આ? ત્રિકમપુરા ગામ. ત્રિકમપુરા ગામમાં પાણીનો પ્રશ્ન કેટલા વર્ષો જૂનો છે? બહુ જૂનો છે. પાણી પીળું એકદમ આવે છે, પીવા લાયક તો છે જ નહીં. અને અહીંયા ચોમાસામાં તો બહુ જ પાણી ભરાય છે. બરોબર. અને પાણી, પીવાનું પાણી તમારે રોજે રોજ મંગાવવું પડે છે. હા, પીળું આવે છે, પીવા લાયક જ નહીં પાણી બિલકુલ. ટેક્સ ભરો તો આ જવાબદારી કોની? ભરીએ છે ને, ટેક્સના મ્યુનિસિપાલિટી વાળાની જવાબદારી હોય ને. પરિણામે તમે ખર્ચે મંગાવો તો કેટલું પાણી માટે પાછળ ખર્ચ કરવો પડે? ટેક્સ તો ભરીએ જ છે આપણે. ટેક્સ તો ભરીએ જ છે, ખર્ચો તો થાય જ ને પાણી. પાણી માટે તમારે ક્યાં આજુબાજુ ભરવા દેવું પડે છે કે વેચાતું લાવો? અમે તો અત્યારે આરો નહીં નખાય, બોટલો લાવીએ છીએ. કેટલી મોંઘી પડે છે? રોજ કેટલી? રોજની 2 બોટલ જોઈએ, 40 રૂપિયા રોજના ખર્ચીએ છીએ પાણી. સારો મોટો પ્રસંગ હોય ત્યારે ટેન્કર કેટલું મોંઘું પડે છે? ટેન્કર મોંઘું પડે જ ને. તો ભૂતકાળમાં તમારા વિસ્તારના કોર્પોરેટરે ક્યારે પાણીના ટેન્કરો તમને આપ્યા છે? ના. બીજી સમસ્યા, રોડ કચરો, ગંદકીની કેવી છે? ગંદકી એવી જ છે, ખાલી રોડ અહીં સફાઈ કરવા 4-5 દિવસે આવે છે, કોઈ પછી જોવા આવતું ડોર નહીં. ટુ ડોર કચરાની ગાડી નિયમિત સવાર સાંજે આવે છે? કચરો તો આવે છે. અને વરસાદી પાણી કેવા ભરાય છે? પાણી તો અહીં 3-3 ફૂટ ભરાય પાણી. ઘરમાં કેટલા ઘૂસી જાય છે પાણી? ઘરમાં અમારે પહેલા તો 3-3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા ઘરમાં. તો આ અંગે ક્યારે ફરિયાદો કરી છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે? કશું નહીં થયું અહીં. તમારા વિસ્તારના ભૂતપૂર્વ કે હાલમાં છે કાઉન્સિલર, કોર્પોરેટર વર્ષમાં કેટલી વાર આવે છે સુખ દુઃખ પૂછવા? એ તો અમને ખબર નહીં, આવતા જ નહીં. અમે તો કોઈ દિવસ મળ્યા જ તો નહીં. એમનું નામ તમને ખબર છે જે નવા ચૂંટાઈને આવે છે? ના. તો એમની કામગીરીને મુલાવતા પાસ કરશો, નપાસ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? ફેલ જ થાય, ફેલ જ. ત્રિકમપુરા ગામ છે. ત્રિકમપુરા ગામનો વિકાસ કેવો હોઈ શકે? કઈ ખબર છે નહીં, પાણી બી રેગ્યુલર આવતું નથી, કોઈ નિકાલ નહીં, કચરા બી કોઈ અમારે સાથે સાફ કરવું પડે છે, કચરાવાળા કોઈ આવતા નથી, કોઈ વ્યવસ્થા જ નથી ગામમાં, ત્રિકમપુરા ગામમાં. વરસાદ આવશે ત્યારે પરિસ્થિતિ કેટલી તકલીફ? બસ વરસાદ આવે તો ઢીચણ સુધીના પાણી ભરાઈ જાય છે કે કેટલા કલાકે ઓસરે છે પાણી નીકળે છે? 4-5 કલાક થઈ જાય છે કેટલા અવસર. વર્ષોથી પાણીના નિકાલની અવ્યવસ્થા છે? 5-10 વર્ષ તો થઈ જ ગયા અમારે આવ્યા પછી. તો તો નવા જ્યારે કાઉન્સિલર ચૂંટાઈને આવે ત્યારે કયા બોલ વચન માટે સોસાયટીઓમાં મીટિંગ કરવા આવતા હોય છે? મીટિંગોમાં કયા હા કરીશું અમે, થઈ જશે બધું એમ. કેટલા ટકા કામ કર્યા છે? કોઈ કામ જ નથી કર્યું અત્યાર સુધી. અને આ વખતે ઇલેક્શન ગયું, જીતીને ખોબલે જીતી લાવ્યા. હા. આ વખતના કયા ગામો પેન્ડિંગ છે જેમના તેમ? બસ એ જે છે એ જ છે, કશું છે નહીં, કોઈ સુવિધા નહીં. પ્રોગ્રામના માધ્યમથી શું કહેશો એમને નવા ચૂંટાયેલા મંત્રી સંત્રી? બસ કરવું જોઈએ, એને તમે વોટ આપીશું નહીં હવેથી. નહીંતર હવે આવશે તો પાસ કે હા, ફેલ? ફેલ જ થશે. પહેલો તો પાણીનો પ્રશ્ન, ચોમાસું આવે અહીં સુધી પાણી આટલું ભરાઈ જાય. એટલે કેટલા વર્ષોથી, આજે હું પૈણીને 34 વર્ષથી આવી છું, 15 વર્ષથી તો આ પ્રોબ્લેમ છે જ. જ્યારે નવો એક્સપ્રેસ વે બન્યો ત્યારે કેટલી વિકાસની આશા હતી કે ત્રિકમપુરા ગામ સરસ મજાનું બની જશે? થશે, પણ કશું કર્યું નહીં એ લોકોએ. જે છે પોઝિશનમાં બધા બોવે બદલાઈ ગયા. કયા બોલ વચનમાં કેટલા કામ કર્યા? બસ આ રોડનું કરીશું, પાણીનું કરીશું, ગટરનું કરીશું, પણ કશું જ નહીં એમ. પછી ચૂંટાઈને જતા રહે એટલે પછી જ બાપો ભરવા આવતા નહીં આ બાજુ. બજેટો કેટલા વાપરે છે? આટલા વર્ષોથી બજેટો ભૂતકાળમાં વપરાયા છે? એ તો એ લોકો તો થાય ખરું ક્લિયર, પણ બધું ખવાઈ જાય, જતું રહે બધું પાછું. અને ટ્રાફિક કેટલો રહે છે? ટ્રાફિક તો હદ વગરનો, અમે તો ચોખ્ખું કરી કઈ થાકી જઈએ અને માં કોણ ફૂટી જાય, વગર વેતનો ટ્રાફિક થઈ જાય. સવારે ને સાંજે કેવું અકસ્માત પ્રમાણનું કેવું હોય છે? વાહનો ઝડપથી જતા હોય? હા એ જાય, સ્પીડમાં જ જાય,
બહુ જ સ્પીડમાં જાય. ઉંમરલાયક માણસોને કેટલી તકલીફ થાય છે? બહુ તકલીફ થાય છે. અમારે બે પાછળ છોકરો હોય તો સાચવવો પડે છે. અને અકસ્માતોનું પ્રમાણ કેવું છે? અકસ્માત એ તો બમ કરે છોકરાઓ તાર બૂમો પાડે છે, લોકો આવીને તોડી નાખે છે. બરોબર. અમારે અહીંયા ગરબા થાય એ બમ કરે એ બમ બનાવે તો એ લોકો આવીને તોડીને અવરું કરી નાખે બધું. દિવસ દરમિયાન મોટા વાહનો કેટલા મોટા બહુ જાય, ટેમ્પા બેમ્પા બધું બોવાઈ જાય છે હદ વગરનું. તમારો રસ્તે અંધારો વિસ્તાર તો સ્ટ્રીટ લાઇટો કેટલી ચાલુ છે? રોડની લાઇટો ચાલુ છે? એ તો કોઈક દિવસ થઈ જાય બંધ, ચાલુ બી રહે છે અને કોઈક દિવસ બંધ બી થઈ જાય છે. ચોમાસામાં શી પરિસ્થિતિ સર્જાશે? ચોમાસામાં તો આ પાણીનો બહુ જ પ્રશ્ન છે. પહેલો સીધું આ કેનાલનું પાણી ગંદુ બધું જ ગામમાં પેસી જાય. હવે રોગચાળાનું પ્રમાણ કેવું રહેતું હોય છે? રોગચાળા પછી થાય જ ને, બીમાર તો થાય જ બધાય. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને પ્રજા પૂછે છે પ્રોગ્રામ દ્વારા શું કહેવા માંગશો? ત્યાં હવે આ ફેર હવે જોઈએ શું કામ થાય નહીં, કઈ ગામના કોઈ એક બી વટ મળે નહીં એ લોકોને. શેફાલી પટેલ, શેફાલીબેન, આપણે ઉભા કયું વિસ્તાર, કયું ગામ? ત્રિકમપુરા ગામ. ત્રિકમપુરાનો ગામનો વિકાસ કેવો કહી શકાય? કોઈ વિકાસ છે નહીં. કોર્પોરેશનમાં કેટલા વર્ષોથી સમાવવામાં આવ્યું છે? એએમસીમાં, કોર્પોરેશનમાં લગભગ 5-7 વર્ષથી. 5-7 વર્ષમાં ક્યારે વિકાસના કામ કે બજેટ વપરાયેલું તમને લાગે છે? કઈ જ વિકાસ થયો નથી. જે વેરો આજથી 30 વર્ષ 40-50 વર્ષ પહેલાંનો છે એનો એ જ પોઝિશનમાં છે. અત્યારે એમાં એટલો બધો કચરો આવે છે, બધા લોકો આજુબાજુથી નાખી જાય છે, પણ કોઈ દિવસ એની સફાઈ નહીં, કોઈ દિવસ એનું કોઈ રિનોવેશન નહીં. કંઈ પાણીનો એમાં એટલું ગંદુ પાણી આવે છે કે આપણે ત્યાંથી નીકળીએ ને તો બી આપણને વોમિટ જેવું થાય, પણ એનું પણ કોઈ સુધારો નહીં, કોઈ પણ એને પર એક્શન નથી લેવાતું. કચરા અત્યારે સ્વચ્છતાનું એટલું બધું ચાલે છે, પણ સૌથી વધારેમાં વધારે ગંદકી વેરા ઉપર છે. જ્યારે તમે લોકોએ રોકાણ માટે રોકવા ઈચ્છો ત્યારે કેવું વાતાવરણ થાય છે? ક્યાંથી કચરો કોણ નાખી જાય? ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે, સ્થાનિકો દ્વારા થાય છે, એટલે વસ્તી નાખી જાય? એમાં આજુબાજુની બધી જ વસ્તી તરફથી, અને જે આ 4 માળિયા બન્યા છે ગવર્મેન્ટના, એમાંથી બધા જ કચરા પેટી હોવા છતાં બી ત્યાં નાખી જાય છે. અને ગૃહિણી તરીકે પાણીનો પ્રાણ પ્રશ્ન માટે કેટલી ગૃહિણીઓ હેરાન પરેશાન? પાણીનો પ્રશ્નમાં એવું છે કે આજે 1.5 કલાક જ પાણી આવે છે. એમાં અમારી અંડરગ્રાઉન્ડ ટાંકી છે પણ એ પણ ભરાતી નહીં. એ બી અમે મોટર દ્વારા મૂકીએ છીએ ત્યારે ભરાય છે. અને પ્રેશર તો બિલકુલ છે નહીં. મોટર દ્વારા અમારે ભરાય છે, બાકી પાણી આવતું જ નથી. પાણીની વ્યવસ્થા કેટલી કરવી પડે જાતે સોસાયટીના રહીશોએ? સ્વ ખર્ચે, એટલે હવે આપણે જે મોટર બારીએ ના હોય તો બહારથી લાવીએ, બધો આપણો ખર્ચો. એક બાજુ મ્યુનિસિપલ ટેક્સ તો ભરીએ છે, પણ બીજું કેટલું ખર્ચાનું ભારણ આવી પડે છે? ખર્ચાનું ભારણ હવે કેવું કે જે ગવર્મેન્ટ તરફથી આપણને સહાય ના મળે એ આપણી જાતે કરવાનું. તમારા પ્રોગ્રામમાં મંત્રી સંત્રી સ્થાનિક કાઉન્સિલરને ખોબલે વોટ આપી તો તમે ચૂંટી આવ્યા છે, પણ તમારા કામ વિશે શું કહેશો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે? અમારા કામ વિશે એવું કે અમારા ગામની સમૃદ્ધિ થાય, બધા વિકાસ થાય, વેરો છે, કેનાલ છે, એની માટે કંઈક એક્શન લેવાય, એના પગલાં લેવાય કે સફાઈ કામ થાય, એના આજુબાજુ ગાર્ડન થશે, વેરો રિનોવેશન થશે એવું કહેવામાં આવે છે, પણ આથી વર્ષો થઈ ગયા, હજુ એ બધું થયું નથી. એ બાબતે શું લાગે, કેટલી રાહ જોવી પડશે સ્થાનિકોએ? હવે તો તમને સાફ સુથરું સરસ ત્રિકમપુરા આજથી 20 વર્ષ તો થઈ ગયા છે, હવે જ્યારે મળે ત્યારે ખરું. પ્રતિક પટેલ. પ્રતિકભાઈ, આપણે ઉભા કયું ગામ છે? ત્રિકમપુરા. ત્રિકમપુરા ગામમાં પડતા પ્રશ્નો કયા છે જે પેન્ડિંગ છે? તમે ખોબલે વોટ આપીને ચૂંટી તો લાવ્યા, પણ તમારા પ્રશ્નોનું શું, એ બાબતે શું કહેશો? ત્રિકમપુરા ગામમાં પાણીની એક તો બહુ મોટી સમસ્યા છે. ખાલી અહીંયા આગળ ન્યૂ મણિનગરથી કનેક્શન જ આપવાનું છે, એટલે પાણીની લાઈન ચાલુ થઈ જાય. પણ એ બી દર વખતે જઈએ છીએ તો એવું કહે છે 2 મહિનામાં થઈ જશે, 3 મહિનામાં થઈ જશે, પણ એનો બી પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને બીજો ગેસ પ્રશ્ન ક્યાં અટક્યું છે? ગેસ તો અહીંયા આગળ છે જ નહીં, અમારે હજી બાટલાની જ વ્યવસ્થા છે. એટલે તો આજુબાજુ વિકાસ કેવો? ન્યૂ મણિનગર હોય જબરજસ્ત, ખાલી અહીંયા જ વિકાસ નથી. આજુબાજુમાં રોડ ઉપર રોડ થાય છે, સારા રોડ હોય છે, એને તોડીને ફરી રોડ બનાવે છે. અને ઇલેક્શનમાં જે બજેટો ખર્ચાતા નથી, પણ તમે ખોબલે વોટ ચૂંટી આવે છે, એનું શું, એ બાબતે શું કહેશો? એ તો અમે કંઈ ના કહી શકીએ, ખાલી વોટ લેવા આવે છે. તમે લોકોને લઈ આવો છો? અમે છેલ્લા 20-25 વર્ષથી અહીંયા આગળ ભાજપ જ આવે છે. હા, તો તમારા કામ વિશે કેટલો ન્યાય આપે છે લોકો? કોઈ ન્યાય નથી. તો જે પડતર પ્રાણ પ્રશ્નો વિશે ફરીવાર એમને યાદ અપાવી દો અમારા પ્રોગ્રામના માધ્યમથી. ગટરની કોઈ વ્યવસ્થા નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી, રોડની કોઈ વ્યવસ્થા નથી, કોઈ અહીંયા આગળ કચરો સાફ કરવા માટે આવતું નથી, વારવાવાળા કોઈ આવતા નથી. અને અહીંયા આગળ કેનલનો બહુ મોટો પ્રશ્ન છે, કચરો લોકો ત્યાં આગળ નાખી જાય છે. દબાણનો બહુ મોટો પ્રશ્ન છે. અહીંયા આગળ જે હોય એ બધા અહીંયા આગળ ગેરકાયદેસર બાંધકામ કરીને અહીંયા આગળ
રહે છે પબ્લિક શૌચાલય કે યુરિનલ જે એ બધું અહીંયા આગળ જાહેરમાં જ કરે છે બધા. જાહેરમાં ક્યાંય યુરિનલ આપવાનું ના, ક્યાંય નહીં. અને બજેટો કેટલા ખર્ચાયા છે ક્યાંય લાગે છે તમને? બજેટો તો ખબર નહીં આવીને ક્યાંય જતા રહે છે. બજેટો જાય છે ક્યારે એ હવે ખબર નહીં, હવે આરટીઆઈ કરીએ તો ખબર પડી જાય. અને 2026ના પ્રી મોન્સૂન પ્લાન વિશે પૂછવામાં આવે તો શું લાગે પ્રી મોન્સૂનના કામ ક્યારે ભૂતકાળમાં થયા છે? ના, બધો અમારે બોટો પૈસા ઉઘરાવીને અહીંયા બોટો રાખવાની જરૂર છે. તો અમે શું છે કે બોટ લઈને આગળ જઈ શકીએ. કેટલા ગાળાનું પાણી ભરાઈ જશે? અહીંયા આગળ એક્ટિવા મોસ્ટલી બધાના બંધ જ થઈ જાય છે. જવું હોય તો ગાડી લઈને ઊંચી ગાડી લઈને જવું પડે, બસ બીજું કંઈ નહીં. ખોબલે વોટ આપીને તમે ચૂંટાયેલા કાઉન્સિલર મંત્રી સંત્રીને વર્ષોથી ચૂંટીને તો લાવે છો, પણ હવે શું તમે પ્રજા તરીકે શું પૂછશો એમને? બસ એમ જ કે તમે આવો, અમે વોટ આપીશું, પણ અમારે ત્યાં કોઈ વ્યવસ્થા કરતા નહીં. થેન્ક યુ. આ અમારે અહીં પાણીનું જે જોડાણ કરવાનું હતું, નર્મદા કેનાલનું જે પાણી ન્યૂ મરીનગરમાંથી અહીંયા આવે એટલે એક્સપ્રેસ હાઈવેની પરમિશન લેવાની હતી. એટલે પરમિશનનું આ કાગળિયું આવી ગયું છે. 2020માં આ કાગળ આવી ગયું હતું, ત્યારે જોઈન્ટ મારવાનો હતો, પણ આ 2026 ચાલે છે, હજુ સુધી જોઈન્ટ વાગ્યો નથી. ખાડકુવા પ્રશ્ન જે પેલા ભાઈએ રજૂઆત કરી, ખાડકુવાનો પ્રશ્ન કેટલો છે? ખાડકુવાનો પ્રશ્ન એટલો બધો જોરદાર છે, પાણી ભરાઈ જાય છે અને ખાડકુવામાંથી બહાર નીકળે છે. ગંદકી એટલી બધી થાય છે અને કોઈ ખાલી કરવા ભરવા અમે અરજી કરીએ તો કોઈ ભરવા આવતું નહીં. રોગચાળાનું પ્રમાણ બહુ ખૂબ જ છે. અને ગટરની અહીંયા લાઈન થઈ જવા હોવા છતાં ખાલી કનેક્શન જ મારવાનું છે, બીજું કંઈ કરવાનું નહીં. હવે લાગે અમારી તો આ 45 થયા છે, પૂરું થઈ જશે આમાં જેવું લાગે છે. અને વરસાદ જ્યારે ચોમાસામાં કે અન્ય સિઝનમાં રોગચાળાનું પ્રમાણ ત્યારે ફોગિંગ મશીન કે જંતુનાશક દવા ફોગિંગ મશીન આવે તો બહુ રોગચાળો ફેલાય તો આવે તો, બાકી એવું કમ્પલસરીમાં અમે કોઈ કમ્પલસરીમાં આવતા જ નહીં. અમારું ગામ એવું છે, ટાઈમ વધે અને કંઈક લાગે કે કરવું છે, વધ્યું છે કંઈક તો આવે. તો આ જોતા તમને લાગે છે કે અમદાવાદના નકશામાં ત્રિકમપુરા ગામ છે? કોઈ નથી. અમારા પૂર્વજોએ આ જીઆઈડીસીમાં જે જમીન કે અમારા ત્રિકમપુરા ગામના પટેલોની જ જમીન છે, એમાંથી જે વિકાસ થયો છે. જીઆઈડીસી એમને નહીં ચાલતી, ગામના પટેલોની 400 થી 500 વીઘા જમીનો ગઈ છે. પણ અમારે અહીંયા કશું અમારી બેઝિક તો કોઈ સુવિધા છે જ નહીં. હા, અમારી હું પોતે અત્યારે ત્રીજી પેઢીનો વાત કરું છું. અને હા ભાઈ, મારી બાજુ ઉપર પ્રતિકભાઈ ચોથી પેઢી છે. તો ઓરમાએ વર્તન બાબતે શું કહેશો મંત્રી સંત્રીઓને? મંત્રી સંત્રી અમે એવું કહીએ કે આ અમારા આ બેઝિક પ્રશ્નો તમે ઉકેલી લો તો ખૂબ ખૂબ આભાર તમારો થશે. હવે આવી અરજી તો અમારે તો આ પસ્તી ભરે કે આખું માર્યું આનથી જ ભરેલું છે. અને છાસવારે કેટલી વાર તમારે વારંવાર અરજીઓ કરવી પડે? વારંવાર એ તો 2 મહિના અમારે 1 મહિનો તો ત્યાં જ બી ઊભો હોય. અને પરિણામ 0. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.